अतः प्रदक्षिणां श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सीतं विभुजमेव चतुर्भुजं च त्वां प्रपद्ये पदे पदे या परिपूजकेभ्यो सद्या स्वमेधादिफलं ददाति तां सर्वपापक्षय हेतुभूतां प्रदक्षिणां ते परितः करोमि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे। ओम श्री स्वामीनारायण भगवते नमः। प्रदक्षिणां समर्पयामि ततः साष्टांग प्रणाम। હવે ભગવાનને સાષ્ટાંગ દંડ પ્રણામ કરવાનો વિધિ આવે છે. બહેનોએ પંચાંગ પ્રણામ કરવાના હોય છે. તો અત્યારે મંત્ર વિધિ આપણે મંત્રથી પ્રણામ મનથી નમસ્કાર કરી લઈએ છીએ, દંડવત પ્રણામ કરીએ છીએ. પછી ચૂકતે કરી આપજો. આપણે ઊભા થયા પછીથી બે હાથ જોડી મનોમન ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરો. નમઃ સર્વહિતાર્થાય જગદાધાર હેતવે સાષ્ટાંગ પ્રણતે સ્તુભ્યમ કરોમિ નમ્ર ભાવતઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ ભગવતે નમઃ. સાષ્ટાંગ પ્રણતિ સમર્પયામિ. હવે બેઠા બેઠા બે હાથ જોડી અને ભગવાનને આપણે નમસ્કાર કરવાના છે. ભગવાનના ચરણોમાં મસ્તક મૂકી દેવાનું. બસ. નમસ્તે કરુણાપૂર્ણ નમઃ સર્વભયાપહ ભક્ત પ્રિયાય હરયે હરિકૃષ્ણાય તે નમઃ. નમો સ્વનંદાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષિ શિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિયુગધારિણે નમઃ ઇતિ નમસ્કારાન સમર્પયામિ. તતઃ મંત્ર પુષ્પાંજલિમ સમર્પયેત. હાથમાં ચોખા રાખો ભક્તજનો. ભગવાનને આપણે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ શરણાગત પાપ પર્વતમ ઘણયિત્વાન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ માન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા ભવવારિધિ મોક્ષ ધનમ ગુરુરાજ પ્રકટ સ્વસંગમમ પ્રકટીકૃતવાન કૃપાવસ સહજાનંદ ગુરુમ ભજે સદા ભગવન કૃપયા ત્વયા કૃતમ જનતાયામુપકારમીદ્રસં ક્ષમતે પ્રતિકર્તુમત્ર કુરુતે દીનજનસ્તતોંજલિં નૈક વિશ્વ સમાધાર બ્રહ્મધામાધિપ પ્રભો મદંજલિસ્થ પુષ્પાણી ગૃહ્યતામ પુરુષોત્તમ. ઓમ શ્રી સ્વામિનારાયણ ભગવતે નમઃ. મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. ભગવાનના ચરણોમાં પુષ્પ કે ચોખા જે હોય તે અર્પણ કરી દેજો. માખી. હવે ભગવાનને આપણે બે હાથ જોડીને પ્રાર્થના કરવાની. પરમ કૃપાળુ ભક્તવત્સલ માતા પિતા તુલ્ય વાત્સલ્ય વરસાવનાર એવા હે ઈષ્ટદેવ, એ પ્રભુ, પૂજા દરમિયાન મારી કંઈ ભૂલ થઈ હોય, ક્ષતિ રહી હોય, કંઈ અપરાધ થયો હોય મન કર્મ વચને, તો તમે માફ કરજો. અપરાધ સહસ્રાણી ક્રિયંતે હરનિશમ મયા દાસોયમ ઇતિ મામ મત્વા ક્ષમસ્વ પરમેશ્વર. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. તસ્માત કારુણ્ય ભાવેન રક્ષત્વમ પરમેશ્વર. ઓમ શ્રી સ્વામિનારાયણ ભગવતે નમઃ. પ્રાર્થનામ સમર્પયામિ. તદનંતરમ અષ્ટાક્ષરો ષડક્ષરો આ મંત્રો જાપ્ય યથાશક્તિ પંચમાલિકા વર્તનમ. હવે થોડી વાર ઈષ્ટદેવના નામ મંત્રનો જાપ કરવાનો છે. માળા હોય તો માળા ફેરવજો, ન હોય તો અહીંયા આગળ આપણે સમૂહમાં ધુન્ય કરીએ છીએ તો 2 મિનિટ ઈષ્ટદેવના નામની આપણે
ધન્ય કરીશું. સ્વામિનારાયણ 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 ભગવાનની જય. તતો વિસર્જનમ. હવે વિસર્જન મંત્ર આવે છે. ભક્તજનો હાથમાં પુષ્પ કે ચોખા કે જે કંઈ હોય એ જમણા હાથમાં રાખજો. બરાબર ધ્યાનથી સાંભળજો. મંત્ર બોલાઈ જાય ત્યારે એ ચોખા કે પુષ્પ જે છે તે ભગવાનના ચરણોમાં અર્પણ કરી દેજો. ત્યાર પછી ભગવાનના ચરણોમાંથી કોઈ પણ પુષ્પ કે ચોખા વગેરે જે હોય તે ઉપાડી સૂંઘી અને પોતપોતાની ડાબી બાજુ મૂકી દેવાનું. સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પૂજામાદાય મામકિમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ. ઓમ શ્રી સ્વામિનારાયણ ભગવંતમ વિસર્જયિત્વા. અર્પણ કરી દો. હવે લઈ લો, સૂંઘો, પછી મમરત પદમે નિવાસયામી, તમારી ડાબી બાજુ એને મૂકી દો. હવે સમાપ્તિ સંકલ્પ છે. બે હાથ જોડી રાખજો. શરૂઆતમાં આપણે જે સંકલ્પ કર્યો એ પ્રમાણે હાથમાં ચોખા રાખીને બે હાથ જોડીને ફરીથી સમાપ્તિ સંકલ્પ કરીશું. ઓમ અતરાદ્ય માંગલ્ય પ્રદમાશોત્તમે માસે ક્ષમ કલ્યાણ આરોગ્ય શુભકારકે શ્રાવણ માસે શુક્લ પક્ષે એકાદશ્યામ તિથૌ સૂર્યવાસરે શુભ નક્ષત્રે શુભ યોગે શુભ કર્ણે શુભ લગ્ને શુભ રાશિ સ્થિતે સૂર્યે શુભ રાશિ સ્થિતે ચંદ્રે શેષેષુ ગ્રહેષુ યથા રાશિ વર્તમાનેષુ સત્સુ ગ્રહ ગણ ગુણ વિશિષ્ટાયામ શુભ પુણ્ય તિથૌ. હવે આપ બોલજો. મમ કાયિક વાચિક માનસિક સાંસર્ગિક સકલ દોષ પરિહારાર્થમ એકાંતિક ધર્મ સિદ્ધ્યર્થમ યથા ભક્તિ યથા મતિ યથા મિલિત ષોડશ ઉપચારેણ. આપણે શરૂઆતમાં જે કઈ સંકલ્પ કર્યા હોય એ મનોમન પાછા અત્યારે ફરીથી મનોમન તો કરી જ લેવાના. અને ભગવાનને સાથે છેલ્લે છેલ્લે એ પણ આપણે સંકલ્પને પ્રાર્થના તો છે જ કે ભગવાન કૃપા દ્રષ્ટિની સાથે કૃપા વૃષ્ટિ પણ કરજો. અરે તો બોલો. કૃતેન મહાપૂજનેન
સર્વાવતારી ઈષ્ટદેવ શ્રી પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન પ્રિયતામ નામમાં ચોખા અર્પણ કરી દો. અને હવે બે હાથ જોડી રાખો, પ્રાર્થના કરો ભગવાનની સાથે. આપણે જે જે સંતો ભક્તો મુક્તોને આપણે આમંત્રણ આપ્યું છે એ આપણી પૂજામાં મને હાજરી આપી રહ્યા છે. અને હવે આશીર્વાદ આપીને, તમને ખ્યાલ નથી, મને પણ ખ્યાલ નથી, પણ આપણે આજે આ શ્રાવણ મહિનાની આજે આ પુત્રદા એકાદશી પવિત્ર દિને બ્રાહ્મ મુહૂર્તમાં નિસ્વાર્થ ભાવે પૂજા કરાવનારને પણ સ્વાર્થ નથી, પૂજા કરનારને પણ સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવે ઈષ્ટદેવના ચરણોમાં જે આપણે પૂજા કરી છે એનું ફળ કે એનું સુકૃત તો કદાચ આપણે ભૌતિક દ્રષ્ટિથી નજરે નહીં દેખી શકતા હોઈએ, પણ ભક્તજનો અનેક ઘણું સુકૃત છે એનું એ ભગવાન જાણે છે. એનું કંઈ મહત્વ તમે ઓછું સમજતા નહીં. આ ભાવના એ કંઈ મહદ અંશે તમને જોવા નહીં મળે. ભગવાન પરમાત્મા અંતર્યામી છે, એ જાણે છે. એવા એક શુભ નિષ્ઠાથી ને શુભ ભાવથી આપણે બધાએ ભગવાનની પૂજા કરી છે. તો હવે એ પૂજામાં આવનાર જે સંતો, આવા મહાન સંતો જે દેવો છે વગેરે, હું કહું છું ગ્રહ બધાએ તમને આશીર્વાદ આપીને પોતપોતાના સ્થાને જાય છે. પરમાત્માની કૃપાથી, આવા મોટા સંતોના આશીર્વાદથી સૌ કોઈ આપ સુખી રહો. અને સાથે સાથે તમારી પૂજામાં ભગવાનને જે તમે ચોખા અર્પણ કર્યા છે તે એ તમારા પોતાની ઉપર જ એ આશીર્વાદ રૂપે ચોખા તમારા પોતાના મસ્તકે ચડાવવાના. ભગવતઃ શ્રી સ્વામિનારાયણસ્ય પૂજનેન સહ આવાહિતઃ સ્થાપિતઃ સર્વ સાધુ પુરુષા મુક્તઃ ભક્તઃ પાર્ષદા સર્વે વેદાઃ શાસ્ત્રાણિ ઋષયઃ સર્વે ગ્રહા આદિ સર્વે પૂજિતા ભવન્તુ પ્રસન્ના ભવન્તુ વરદા ભવન્તુ સુખદા ભવન્તુ આશીર્વાદ પ્રદા ભવન્તુ. હવે ભગવાનના ચરણામૃતનો અતિશય મહિમા છે. તો ચરણામૃતના મંત્ર સાથે અત્યારે આપણે જળનો ચરણામૃત લઈ લઈશું. પછી જે પ્રસાદીનું જે પંચામૃત છે ચરણામૃત, એ પછી આપણે બહાર જ્યારે જતી વખતે એ લેતા જઈશું. તો જે ચમચી જળ છે તમે તમારા જમણા હાથમાં જળ રાખો. આપણે મંત્ર સાથે એનું પાન કરી લેશું. અકાલ મૃત્યુ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ વિષ્ણુપાદોદકમ પિત્વા શિરસા ધારયામ્યહમ. પી જાઓ, મસ્તકે ચડાવી અને હાથ ચોખ્ખો કરી નાખજો. અને હવે આપણે પ્રાર્થના કરીશું કે ભગવાન, જો તમે રાજી થયા હો તો કેવળ મને જ સુખી કરો ને મારું સારું કરો એમ નહીં, પરંતુ સૌ કોઈ નું શ્રેય કરો. સર્વેત્ર સુખિનઃ સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ કશ્ચિદ દુઃખમાપ્નુયાત ગતમ દુઃખમ ગતમ પાપમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા સધર્મ ભક્તે પ્રવનામ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તવ. તતઃ સર્વે સત્પુરુષાન ભક્તજનાન પૂજનમ વંદનમ ચ કુર્યાત. ઓમ શાંતિરસ્તુ કલ્યાણમસ્તુ ઇતિ મહાપૂજન પ્રકાર. ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નર નારાયણ દેવની જય. હવે છેલ્લો એક વિધિ રહી જાય છે, એમાં આવ્યો ને સર્વે સત્પુરુષાન ભક્તજનાન પૂજનમ વંદનમ કુર્યાત. ભક્તોને સંતોને આપણે પૂજા કરી છે તો છેલ્લે બધાને વંદન કરવાના. તો ત્યાં બેઠા બેઠા જ આપણે સંત પુરુષને વંદન કરીશું
અને તમારી આજુબાજુ જે હરિભક્તો બેઠા છે એકબીજાને બે સાઈડે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કહી દો, બધા એકબીજાને વંદન કરો એટલે ભક્ત વંદન પણ એમાં આવી ગયું છે. અને અહીંયા કાપડા મહાપૂજાના મુખ્ય યજમાન અક્ષર નિવાસી જયંતિભાઈ શેઠ પરિવાર, એમના મોટા સુપુત્ર રાજુભાઈ શેઠ સારાય પરિવાર વતીથી મુખ્ય યજમાન તરીકે તેઓ શ્રી પૂજાનો લાવો લીધો છે. પૂજ્ય ગુરુજીએ રાજી થઈ અને તેમને આશીર્વાદ રૂપે પ્રસાદીનો હાર પણ પહેરાવ્યો છે. ભક્તજનો, તો આપણે બહુ ભાવથી પૂજા થઈ છે. ભગવાનને પ્રાર્થના કરીએ ઠાકોરજીની કૃપાથી આપ સૌ ભક્તજનો સદાય સર્વદા સર્વ રીતે સુખી રહો. હવે જે આપણી સૂચનાઓ છે કાયમની, પ્રસાદી છે એ શુદ્ધ ફરાળી છે, પવિત્રતા અને સ્વચ્છતાથી બનાવેલ ફરાળી પ્રસાદી છે. સાકરની સાથે રાખી દેજો, અંદર ચોખાના દાણા ભેગા ભેળવી દેતા નહીં. એ પ્રસાદી તમે સ્વીકારજો, પ્રસાદીની સાકર ઘરે લઈ જજો. અને જે પૂજામાં જે અર્પણ થયેલું જળ છે, સોપારી છે, એ સોપારી તમે ભગવાનના પાસે આવો ત્યારે અહીંયા આગળ મૂકી દેજો. શ્રીફળ છે એ અને ફળ છે એ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દેવાનું. બાકી ચોખા વધ્યા હોય એ ચોખા ઘરે લઈ જજો, એમાં કોઈ ચિંતા ન કરતા. મોકલી દો અહીંયા.